નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદ એસટી ડેપોના એટીઆઈ પર વાહન પાર્કિંગ કરવા બાબતે એસટીના વાહન કોન્ટ્રાક્ટરને બોલાચાલી થતાં લાકડી અને ઢીકાપાટુનો માર મારતાં એસટીના અધિકારી આ હુમલા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે અને તેઓ દ્વારા પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ એસટી ડેપોના વાહન પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર પર હુમલો કરવામાં આવતા હાલ તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ એસટી ડેપોમાં વાહન પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં 4 વ્હીલર માટેનો કોન્ટ્રાક્ટ ન હોવા છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા 4 વ્હીલરનું ભાડું ઉઘરાવતા હોય જે બાબતે આજે તેમને મનાઈ કરવામાં આવતા એસટીના એટીઆઈ સાથે કોન્ટ્રાક્ટરને માથાકૂટ થઈ હતી અને આ બનાવને લઈને એટીઆઈ દ્વારા હાલમાં પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ ડાંગર પ્રવીણભાઈ ડી. હું કેશોદ ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. અત્યારે મને મારવાથી હું કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું. શું ઘટના બની? આ ઘટનામાં એવું છે કે અમારા ઉપર અધિકારીનો આદેશ છે હતો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય એ વાહનોને તમે બહાર કાઢાવો. એ બસ સ્ટેન્ડની બસને આવવા અને જવામાં અડચણો થતા હતા એવો 4 વ્હીલને હું બહાર કાઢતો. ભાઈ અહીંયા પાર્કિંગ નથી, તમે બહાર વહી જાઓ. તે દરમિયાન 2 વ્હીલરના પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે કિશનભાઈ ગલાભાઈ રબારી એ આવીને મને કે તમે શું કામ આ ગાડી કાઢવો છો, અમે અહીં પાર્કિંગમાં રાખીએ છીએ. અને એ 4 વ્હીલરનું પાર્કિંગ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરી અને 4 વ્હીલને અહીંયા પાર્કિંગ કરાવતા હતા. મેં ના પાડવા છતાં એને તરત મને બળજબરીપૂર્વક અહીં હું પાર્કિંગ કરીશ, જેનાથી જે થાય તે કરી લેવાનું તમારું. પણ ત્યારબાદ એનો ભાઈ આવ્યો અને બંને ભાઈઓ થઈ મને લાકડી અને ઢીકા પાટું અને ઢોર મારેલો હતો. અગાઉ આ શખ્સો દ્વારા કંઈ ઘટના બની હોય એસટીમાં એવી કોઈ જાણ કરી આપને? ના, એવી તો મને જાણ નથી, પણ મેં એને અવારનવાર કીધેલું કે ભાઈ 4 વ્હીલનું પાર્કિંગ નથી, તમે 4 વ્હીલ પાર્કિંગ અહીં કરવા દો. એમાં છતાં પણ એ માનતા ન હતા. આ કેટલા સમયથી આ લોકોનો કોન્ટ્રાક્ટર છે? એમને આશરે વર્ષથી કહેતો હશે, દર વર્ષે રિન્યુ થાય પણ વર્ષથી આશરે. સાહેબ, તમે આ બાબતે ફરિયાદ કરી છે કે શું કરવાના છે? પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે. હું ડાંગર રમેશ રાણાભાઈ ડાંગર, કેશોદ ડેપોના ડ્રાઈવર. આજે કેશોદ ડેપોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટ દ્વારા અમારા ટ્રાફિક કંટ્રોલર શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર હુમલો કરી અને એના હાથ પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે. અને આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરો જે 4 વ્હીલનું પાર્કિંગ ન હોવા છતાં તેની પાસેથી પૈસા વસૂલતા હતા તેની રજૂઆત અમારા ટ્રાફિક કંટ્રોલર એટીઆઈ સાહેબને જાણ કરેલી, જેથી અમારા એટીઆઈ સાહેબે કીધું ભાઈ આ તમારી પાર્કિંગ 4 વ્હીલનું માન્ય નથી, જેથી તમે એની પાસેથી પૈસા ન લઈ શકો. અને અગાઉ પણ જે પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે તે પાર્કિંગ કરેલા વાહનોમાંથી ઘણી વખત પેટ્રોલ ચોરાયેલું છે અને ઘણી વખત આવા પણ બનાવો બનવા પામેલ છે. જેથી કરી અને આ કોન્ટ્રાક્ટ રદ થાય તેવી અમારી અપેક્ષા છે.